જિગ્નેશ મેવાણીની વાતને નૌશાદ સોલંકીએ સમર્થન આપ્યું છે। પોલીસના પટ્ટા ઉતારવાની વાતને પૂર્વ ધારાસભ્યએ સમર્થન આપ્યું। કહ્યું કે હફતા લેતા હોય તેવા પોલીસના પટ્ટા ઉતારવા જ જોઈએ। બુટલેગરનું અમુક પોલીસ અધિકારીઓ ધ્યાન રાખે છે। દસાડા બિહાર અને ઉત્તર પ્રદેશ જેવું બની રહ્યું છે તેવું નિવેદન પણ નૌશાદ સોલંકીએ આપ્યું। એમની લાગણીને ઠેસ પહોંચી છે તો આવા અધિકારીઓની લાગણીને ઠેસ પહોંચે કે એમને ગુસ્સો આવે એનાથી સામાન્ય જનતાને કશી જ લેવા દેવા નથી। કારણ કે આ લોકો એવા લોકો છે કે જે પોતાના ગુનાઓ સંતાડવા માટે થઈને ક્યાંક ને ક્યાંક એ સામાન્ય જનતાની અંદર એક ખોટો મેસેજ પ્રસારવાનો એક પ્રયત્ન કરી રહ્યા છે। સર્વવિદિત છે ગુજરાતના કોઈ પણ સામાન્ય માણસને એકથી માંડીને કોઈ પણ ભદ્ર વ્યક્તિને કોઈ પણ અધિકારીને આઈએએસ આઈપીએસ રિટાયર્ડ કોઈ પણ પત્રકારને XYZ વ્યક્તિને પૂછવામાં આવે કે તમારા ગામની અંદર દારૂ વેચાય છે, તમારા ગામની અંદર ડ્રગ્સનું વેચાણ થાય છે, તમારા ગામની અંદર ગોરખ ધંધાઓ ચાલુ છે, શું આ બધા ધંધાઓની પોલીસને જાણ છે કે નહીં? આનો એક જ જવાબ મળશે કે હા, અમારા ગામની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાય છે। કોઈની શહ શરમ નથી। ત્યાં પોલીસની જીપો અવારનવાર આંટા મારે છે। એ આંટા મારતી વખતે સુનિશ્ચિત કરે છે કે આ લોકોને ધંધો કરવાની અંદર ક્યાંય મુશ્કેલી પડે છે કે કેમ, આની તકેદારી લેવામાં આવે છે। આ લોકોને કોઈ વિક્ષેપ તો નથી કરી રહ્યા ને? આ દારૂડિયા આ બુટલેગરોને આવા ગુંડાઓને આવા લુખ્ખાઓને કોઈ હેરાન તો નથી કરી રહ્યો ને? એની તકેદારી લેવામાં આવી રહી છે। આ વાત સર્વવિદિત છે। અને જ્યારે મને જિગ્નેશભાઈએ એમ કહ્યું કે આવા ભ્રષ્ટ અધિકારીઓના પટ્ટા ઉતરી જવા જોઈએ, તો હા, 110% આવા લોકોના પટ્ટા ઉતરી જ જવા જોઈએ। આવા લોકોને એક ક્ષણ પણ પોલીસમાં કે કોઈ પણ સરકારી કચેરીમાં કામ કરવાનો એક ક્ષણ પણ અધિકાર નથી।